2026નું આગમન થવા જઈ રહ્યું છે ત્યારે 31st નાઇટમાં કઈ રીતે સેલિબ્રેશન થશે સુરતમાં અને એમના માટે પોલીસે કઈ રીતની તૈયારી કરી છે આ સમગ્ર મામલે વાતચીત કરવા માટે અમારી સાથે ઉપસ્થિત છે અનુપમસિંહ ગેહલોત સર જે પોલીસ કમિશનર સુરત શહેરના છે. સર, સુરત પોલીસની કઈ પ્રકારની તૈયારી કરવામાં આવી છે અને શું ખાસ ધ્યાન રાખવાનું આવશે? 31 ડિસેમ્બરના રોજ લોકો મોટી સંખ્યામાં સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં 2025ના ગુડ બાય કરવા માટે અને 2026ના વેલકમ કરવા માટે ભેગા થાય છે, સેલિબ્રેટ કરે છે લોકો. જો એના સેલિબ્રેશનમાં સુરત શહેર પોલીસ સદૈવ એના સાથે રહે છે. કુલ 13 જગ્યા હોટલ અને પાર્ટી પ્લોટ માટે એપ્લિકેશન્સ આવી છે, જેની ચકાસણી ચાલુ છે. સાથોસાથ જો જાહેર જગ્યાઓ છે, 4 રસ્તાઓ છે, વાઈ જંકશન, ભાગળ, અલગ અલગ એરિયામાં લોકો સેલિબ્રેટ કરે છે અને કુલ 5000 જેટલા પોલીસના ડિપ્લોયમેન્ટ બી કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને અમારા લોકો માટે સૌથી વધારે ચેલેન્જ એના માટે હોય છે કે લોકો જ્યારે ભેગા થાય ખૂબ સારી રીતે સેલિબ્રેટ કરે, પરંતુ કોઈ એવા કૃત્ય નહીં કરે જેના લીધે જો કોઈ આપણા બહેનોને કોઈ તકલીફ પડે, તમારા સાથીઓને કોઈ તકલીફ પડે, તમે સ્ટંટબાજી કરો, મોટરસાઇકલ લઈ આવો, 4 વ્હીલર તેજ ચલાવો, બીજાને તકલીફ કરો, તો આ બિલકુલ જો અમે લોકો કોઈ દિવસ ટોલરેટ કરીશ નહીં જોઈએ. એને જ ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં અમે લોકો ડ્રોન કેમેરાઓથી બી 20 જેટલા અમારા ડ્રોન કેમેરાઓથી એના પર વોચ રાખવાના છીએ. 900 બોડી વન કેમેરાઓ છે, એનાથી અમે લોકો લાઈવ ટેલિકાસ્ટ જવાના છીએ આપણા હેડક્વાર્ટરમાં. અને ઘણા બધા જગ્યા એવું છે કે જ્યાં અમારી પાસે કેમેરા નેટવર્ક નથી, ત્યાં અમે વાયરલેસ બેઝ સોલર કેમેરા, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથેના કેમેરા અમે ઇન્સ્ટોલ કરાવીએ છીએ, જેના સમગ્ર કોઈ પણ એવા જગ્યા અમે બાકી નથી રાખવા માંગીએ જ્યાં કોઈ પણ આ પ્રકારના ગેધરિંગ થાય અને અમારી નજરો સે બહાર રહે છે. અને સાથોસાથ છેલ્લા 1 અઠવાડિયાથી બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને અમારા જો નાકાબંધી અમે કરીએ છીએ, ચેક કરીએ છીએ, 1145 જેટલા જો અત્યારે દારૂ નશા કરીને લોકો બહાર નીકળ્યા હોય, ગાડી ચલાવતા એના પકડ્યા છીએ. આવનાર 2 દિવસોમાં ઓર બી સઘન કાર્યવાહી અમે કરવા જઈ રહ્યા છીએ, જેમાં લગભગ 380 જેટલા અમારા બ્રેથ એનાલાઇઝર છે. જો લાઇટ બેટન હોય છે એના ઉપર બી 180 જેટલા બ્રેથ એનાલાઇઝર લાગા રહે છે અને બાકી 200 અલગ મશીન છે. એના લઈને જો ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સ્થાનિક પોલીસની ટીમો કુલ 45 જેટલા નાકા પોઈન્ટ અમે બનાવ્યા છીએ અને 12 જેટલા અમારા ચેક પોઈન્ટ છે જો શહેરમાં એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ. આ બધી જગ્યાએ અમે એક સ્પીડ બેરિયર તરીકે બી અમે રાખીએ છીએ, કોઈ સ્પીડમાં ગાડી નહીં ચલાવે અને ત્યાં એના જો પીધેલા છે કે નહીં, કોઈ નશા કે નીકળ્યા છે કે નહીં, એના બી ચેકિંગ કરીશ. જો એન્ટી ડ્રગ ડિટેક્શન કિટ છે એના લઈને એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચના અને સ્થાનિક પોલીસ ટીમ અમુક જગ્યાઓ પર રહેશે અને કોઈ પણ વ્યક્તિ અગર કોઈ પણ પ્રકારના નશાનું સેવન કરે હશે, જનરલી અમે લોકો આખા વર્ષ એના રિહેબ કરવા માટે કોશિશ કરીએ છીએ, પરંતુ અગર આ દિવસોમાં કોઈ મળી ગયા તો એના ઉપર બી અમે ગુના પણ દાખલ કરવાના છીએ. અને સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે થાય, લોકો ખૂબ સેલિબ્રેટ કરે અને પોલીસનો સહકાર આપે એવા બધાને રિક્વેસ્ટ કરીએ છીએ. અને એવા લોકો જો ડિસ્ટર્બ કરે છે, સ્ટંટબાજી કરે છે, એના અમે ચેતવણી આપીએ છીએ. અગર તમે કોઈ અમારા બહેનોને કોઈ છેડતી કરી અને સાથીઓને કોઈ તકલીફ કરે તો તમારા નવા સાલ પોલીસ લોકઅપમાં નહીં થાય, એના જોવાની જવાબદારી તમારી છે. ખાસ પોલીસનો ટાર્ગેટ શું રહેશે? કારણ કે જ્યારે પણ સેલિબ્રેટ થાય તો ઘણી મોટી સંખ્યામાં લોકો રોડ રસ્તા પર નીકળે છે, તો પોલીસનું મેઇન ટાર્ગેટ કયા પ્રકારના લોકો હશે જેથી કરીને વોલેન્સ અટકાવી શકાય? ઘણા બધા લોકો સ્ટંટબાજી કરે છે 2 વ્હીલર पे, 4 વ્હીલર पे. આ બધા અમારા લોકો ટાર્ગેટમાં રહેશે અને સાથે સાથ કોઈ પણ પ્રકારના અગર નશાકારક વસ્તુઓના સેવન કરેલા હશે તો એના બી અમે લોકો એક્શન લેવાના છીએ. અને જો ગેધરિંગ છે આમાં અમારી સી ટીમના અમારી લેડીઝ અધિકારી અને જવાનો સાદે ડ્રેસમાં રહેશે અને આ વોચ રાખશે, કોઈ બહેનો સાથે કોઈ છેડતી તો નથી કરી રહ્યા છે. આ પ્રકારના તથ્યો અમારે મેઇન ટાર્ગેટમાં રહેશે અને કોઈ કરતા મળે તો એના ઉપર અમે લોકો સખત કાર્યવાહી ત્યાં જ અમે કરવાના છીએ. સર, મોસ્ટલી 31st નાઇટમાં 12 વાગ્યા પછી જ લોકો સેલિબ્રેટ કરતા હોય છે, તો કેટલા વાગ્યા સુધી સુરતના લોકો સેલિબ્રેશન કરી શકશે અને પછી એમને હટાવવા માટે કઈ રીતની પોલીસ એક્શન લેશે? જનરલી અમે લોકો જોયા છે કે 12 વાગે પછી લોકો જો સેલિબ્રેટ કરતા હોય, ડાન્સ કરતા હોય, તો આમાં અડધો પોને કલાક તો લોકો સેલિબ્રેશન થાય છે. 1:15 વાગે તક બધા લોકો ઘર તરફ પ્રસ્થાન કરે એવા વધારે હિતાવહ છે જો. અને જતા વખતે ગાડી તેજ નહીં ચલાવે આ બી હિતાવહ છે જો. તો આ પ્રકારના અમે લોકો સંકલન કરીએ છીએ ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ અને લોકો સાથે કે એના બી અમે સૂચના આપતા રહીએ કે જ્યારે તમારા સેલિબ્રેશન પૂર્ણ થાય છે તમે સારી રીતે ધીમે ગાડી ચલાવીને આપણા ઘર પહોંચો. તો બિલકુલ આપણે સાંભળ્યું કે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ જે આપણી ગુજરાત તક સાથે વાતચીત કરતા જણાવી રહ્યા છે કઈ રીતે 31st નાઇટને લઈને
સુરત પોલીસ મુસ્તૈદ છે અને ખાસ કરીને નશેડી લોકો જે કોઈ આ નાઇટમાં કોઈ નશા કરી નીકળશે તો પોલીસ કોઈને પણ છોડવાની નથી. એટલે કે તમે પણ ધ્યાન રાખજો, સુરતમાં રહેતા હો અને સુરતમાં કંઈ નશો કરવાની વાત કરતા હો તો નીકળતા નહીં તો પોલીસ તમને પકડી લેશે અને તમારા નવા વર્ષની શરૂઆત લોકઅપથી થશે. આ ચેતવણી સુરત પોલીસ કરી રહી છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.